તો કચ્છના અબડાસામાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદે હવે વિરામ લીધો છે, પરંતુ વરસાદના વિરામ બાદ કેટલીય જગ્યાએ પાણી ભરાઈ ગયા છે તો ક્યાંક પાણી ઓસર્યા છે, પરંતુ અબડાસા તાલુકાના કેટલાક ગામો હજુ પણ પાણીમાં છે. સુથરી ગામ છેલ્લા 2 દિવસથી સંપર્ક વિહોણું થયું છે. ગામ લોકોએ તંત્ર પાસે મદદ માંગી હોવા છતાં કોઈ મદદ મળી નથી. ગામમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે તો અનેક મકાન ધરાશયી થયા છે. દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. હાલ ગામમાં લોકો જીવના જોખમે પુલ પરથી પસાર થઈ રહ્યા છે અને તંત્ર મદદ કરશે તેવી આશા રાખી રહ્યા છે. અત્યારે અમારી પાસે વીજ પુરવઠો નથી, પછી અમારી પાસે મોબાઈલ નેટવર્ક કે કોઈ પણ પ્રકારનો સંપર્ક વ્યવસ્થા નથી અને તાલુકા મથકોના આગેવાનો અથવા અધિકારીઓ અત્યાર સુધી ગામની કોઈ મુલાકાત લીધી નથી. એટલે લોકો બહુ હાડમારી ભોગવી રહ્યા છે. વહેલામાં વહેલી તકે આપના માધ્યમથી અને આપના સમાજથી હવે તંત્ર દોડતું થશે એવી અમે આશા સેવી રહ્યા છીએ. બાકી અમારા પૂર્વ અને પશ્ચિમ તરફની બે નદીઓમાં જે પાણી વહી રહ્યું છે એનાથી લોકો બહુ પરેશાન છે. તો અમરેલી